નમસ્કાર મિત્રો, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજનો વિડીયો આપણે કરી રહ્યા છીએ એક ઓનલાઈન કોર્સના અનાઉન્સમેન્ટ માટે. એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી આવેલી છે એના માટેનો એક ઓનલાઈન કોર્સ ડિઝાઇન કર્યો છે. જે દિવસથી આ ભરતી રિલીઝ થઈ ને ત્યારથી લગભગ રોજ આજ સુધી 10 થી 15 એવા મિત્રોના કોલ કે વોટ્સએપમાં મેસેજ ઓન એન એવરેજ રહ્યા છે કે સાહેબ આનો કોર્સ બનાવો, આના વિશે શું કરીએ, આની માહિતી આપો, આનો સિલેબસ શું છે, આ છે તે છે. તો એક સિલેબસની પીડીએફ તો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી હતી. તો એના વાઇઝ આપણે અત્યારે પ્રિપેર કરીને એક આવો કોર્સ ડિઝાઇન કર્યો છે, ખાસ જેમને એએમસી એક્ઝામને ટાર્ગેટ કરવી છે, આ ટેકનિકલ સુપરવાઇઝરની એક્ઝામને ટાર્ગેટ કરવી છે એમના માટે. તો આ વિડીયો ખાસ આપણે આ કોર્સની વિગત, કોર્સની ડિટેલ્સ માટે બનાવી રહ્યા છીએ. તો આ કોર્સનું નામ છે મિશન એએમસી ટેકનિકલ સુપરવાઇઝર સક્સેસ કોર્સ. આ વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમને આ કોર્સ વિશેની તમામ માહિતી અહીંથી મળી જશે. શું હશે, કેવી રીતે હશે, કેમના લેક્ચર્સ થશે, શું મળશે, ક્યારથી ચાલુ થશે, તમામ માહિતી આ વિડીયોની અંદર મળશે. તો વિડીયોને છેક સુધી જોજો. કેમ આ ઓપોર્ચ્યુનિટી આપણા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે? બીકોઝ 87 સીટ્સ છે. હવે દુષ્કાળ હતો ભરતીઓનો એવું કહી શકું મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ માટે. તો આવા સમયમાં આવી અચાનક એએમસી ની 87 સીટ્સ વાળી ભરતી આવી જાય તો બધા જ સ્ટુડન્ટ્સને મજા આવી ગઈ, સાહેબ સારી ભરતી, વધારે સીટ વાળી અમને એક દેખાય છે, તો અમારે એની તૈયારી કરવી છે, આવું તમારું માનવું છે. તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય ગવર્મેન્ટ જોબ માટે. બીજું, જેના રિલેટેડ મોટા ભાગના એસ્પિરન્ટ્સ કન્સર્ન હોય છે કે સાહેબ પોસ્ટ તો ઠીક છે આવી, પણ આ અમારે લાયક ભરતી છે કે નહીં, શું મળશે સેલેરી? તો અહીંયા 3 વર્ષ સુધી ફિક્સ પગાર છે 40,800 નો, અને પછી 3 વર્ષ પછી સ્કેલ 29,200 થી 92,300 પ્લસ અલાઉન્સ નો સ્કેલ છે એએમસી નો. ધેટ મીન્સ કે આ એટ્રેક્ટિવ સેલરી પેકેજ છે કે જે તમને આઈટીઆઈ સુપરવાઇઝર, ઇન્સ્ટ્રક્ટર કે પછી પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ કે એવી કોઈ પોઝિશન પર જતા જે કાંઈ સેલેરી મળતી હોય અથવા પેકેજીસ મળતા હોય છે એ લેવલની સેલેરી તમને અહીંયા મળી રહી છે. તો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપણા માટે છે એવું કહી શકાય. સૌથી પહેલા વાત કરીએ સિલેબસ કવરેજની. સિલેબસ શું છે? તો જે સિલેબસની પીડીએફ આપણે શેર કરી હતી ટેલિગ્રામમાં, એને ધ્યાનથી એનાલાઇઝ કર્યું તો 70% ઇલેક્ટ્રિકલ કોર ટોપિક, જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો સિલેબસ છે એના 70% કોર ટોપિક છે ને અહીંયા મૂકેલા છે સિલેબસમાં. મિકેનિકલ એન્જિનિયરિંગના જે ટોપિક છે એમાંથી ખાલી 30% સિલેબસ એસેન્શિયલ ટોપિક છે એને સિલેબસમાં લખ્યા છે. લેટેસ્ટ ટ્રેન્ડ્સ મોડર્ન ટેકનોલોજીમાંથી 20% ટાઈપના ટોપિક્સ અહીંયા મૂકેલા છે, અને રિન્યુએબલ એનર્જી 10% જેવું કહી શકાય કે અહીંયા સિલેબસની અંદર મૂકેલું છે. ડિટેલ સિલેબસની અંદર વાત કરીએ તો શું શું છે સિલેબસની અંદર, તો પાર્ટ 1 લખ્યું છે બેસિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. 5% જેટલું વેટેજ આખા સિલેબસનું આની અંદર રહેવાનું છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ના પાર્ટની વાત કરીએ તો જેમાં ઓહ્મ્સ લો, કેસીએલ, કેવીએલ, સર્કિટ થિયોરમ્સ, એસી ફંડામેન્ટલ્સ, આ બધું આવશે, બેટરીઝ બધું. સેકન્ડ ટોપિક લખ્યો છે સિલેબસમાં ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જેનું પણ 5% વેટેજ છે. થર્ડ છે ઇલ્યુમિનેશન્સ, કે જેનું 10% જેટલું વેટેજ સિલેબસની અંદર છે. એલઈડી ડિઝાઇન, સ્ટ્રીટ લાઇટ ડિઝાઇન, ઓફિસ થિયેટર લાઇટનિંગ એટસેટ્રા. એડવાન્સ ઇલેક્ટ્રિકલ ટોપિક્સમાંથી ઇલેક્ટ્રિકલ મશીન્સ, ડીસી મશીન, વર્કિંગ એન્ડ કન્સ્ટ્રક્શન, એસી મશીન 5% જેવું વેટેજ રહેશે. ઇલેક્ટ્રિકલ પાવર 5% વેટેજ, પાવર ડિસ્ટ્રીબ્યુશન, ઇકોનોમિક્સ, કેપેસિટીઝ, પાવર ફેક્ટર. કમિશનિંગ 10% જેટલું વેટેજ છે, જેમાં ઇન્ડક્શન મોટર્સ, ટ્રાન્સફોર્મર્સ, કેબલ્સ, સબસ્ટેશન્સ, અર્થિંગ, ફ્યુઝ, રિલે, બ્રેકર્સ, આ બધા ટોપિક સિલેબસની અંદર લખેલા છે. એ પછી મોડર્ન ટેકનોલોજી એન્ડ રિન્યુએબલ એનર્જી. રિન્યુએબલ એનર્જી એન્ડ રિસોર્સિસનું 10% વેટેજ છે, જેમાં વિન્ડ એનર્જી, સોલર એનર્જી, જીઓથર્મલ એનર્જી, અધર રિસોર્સિસ પૂછશે. લેટેસ્ટ ટ્રેન્ડ્સ ઇન ધ વર્લ્ડ, ટેકનોલોજીના લેટેસ્ટ ટ્રેન્ડ છે આના રિલેટેડ, એનું 20% સમથિંગ વેટેજ આપણા સિલેબસમાં અહીંયા લખેલું છે, જેમાં સ્કાડા સિસ્ટમ, 24/7 વોટર ટ્રીટમેન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સિટી બ્યુટિફિકેશન એન્ડ પ્લાનિંગ, ફાઉન્ટેન એન્ડ લેઝર લાઇટિંગ ટેકનોલોજી, આવા બધા ટોપિક્સને અહીંયા લખેલા છે. તો આ બધા ટોપિક્સમાંથી કંઈક સવાલ આપણને પૂછશે. ઓલમોસ્ટ 20% જેટલું વેટેજ સિલેબસની અંદર આપેલું છે. મિકેનિકલ એન્જિનિયરિંગના સિલેબસની વાત કરું તો મિકેનિકલ એન્જિનિયરિંગનો સિલેબસનું વેટેજ 30% જેટલું રહેલું છે, કે જેમાં મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ, જેમાં ડ્રિલિંગ મશીન, ડિસ્ટિલિંગ મશીનરીઝ, વેક્યુમ પ્રેશર પમ્પ્સ, ટાઇપ્સ એન્ડ યુઝ ઓફ વાલ્વ્સ, એ બધા ટોપિક્સ છે. પંપ અને ટ્રીટમેન્ટ પણ છે સિલેબસમાં, ડિફરન્ટ ટાઈપ ઓફ પંપ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ ફોર એસટીપી એન્ડ ડબ્લ્યુટીપી. સિસ્ટમ્સ એન્ડ પ્રોજેક્ટ્સ પણ લખ્યા છે સિલેબસમાં, રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ, ટેન્ડરિંગ પ્રોજેક્ટ, રાઇઝિંગ મશીન્સ, આ બધા ટોપિક પણ મિકેનિકલ એન્જિનિયરિંગના. પણ પાર્ટ ઓછો છે, ઇલેક્ટ્રિકલનો પાર્ટ વધારે છે, મિકેનિકલનો પાર્ટ અહીંયા થોડો એઝ કમ્પેર ટુ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઓછું છે. તો આ થઈ ગયો આપણો આખો સિલેબસ.
તો આપણે બેસિકલી શું ભણવાનું છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ થોડું વધારે ડિટેલમાં, મિકેનિકલ એન્જિનિયરિંગ બહુ વધારે ડિટેલમાં નથી, લિમિટેડ સિલેબસ આપેલો છે. બીજું છે રિન્યુએબલ એનર્જી સોર્સિસ, જેનું થોડું ઘણું વેઇટેજ છે 10% જેટલું, અને લેટેસ્ટ ટેકનોલોજી કે જેનું 20% જેટલું વેઇટેજ છે. આટલું કરીશું એટલે સિલેબસ આપણો આખો કવર થઈ જશે અને બધા ટોપિક આપણા કોર્સની અંદર અહીંયા લાઈવમાં ભણવાના છીએ. કેમ સંકલ્પ એજ્યુકેશન સિલેક્ટ કરવું, એનું કારણ શું છે, વાય? હમણાં એક રિઝલ્ટ આવ્યું જીએસસીસીએલ નું, જોયું હશે તો પ્લાન્ટ એટેન્ડન્ટમાં આપણા ઘણા બધા સ્ટુડન્ટ્સ પાસ થઈ ગયા છે મિકેનિકલ ફિલ્ડના, રેન્ક 1 આપણે ત્યાંથી છે. જુનિયર એન્જિનિયરનું રિઝલ્ટ આવ્યું, ધીરે ધીરે ફોટોઝ આપણે અપલોડ કરતા રહીએ છીએ. જીએસસીસીએલ એક સાથે નામનું લિસ્ટ નથી આપતું, એટલે જેમ જેમ સ્ટુડન્ટ્સ ઇન્ફોર્મ કરે છે રેન્ક વાઇઝ, એ રીતે ફોટોઝ ડેઈલી આપણા સોશિયલ મીડિયાના હેન્ડલ પર તમે જોશો. તો પ્રૂવન રિઝલ્ટ્સ આપણી સંસ્થામાંથી ઈચ એન્ડ એવરી રિક્રુટમેન્ટ જેના માટે આપણે પ્રિપેર કરાવીએ છીએ અત્યાર સુધીમાં મળેલા છે. એક્સપર્ટ ફેકલ્ટીઝ છે, લાઈવ ઇન્ટરેક્ટિવ સેશન્સ રહેશે, ડેઈલી ટુ ડેઈલી લાઈવ ભણીશું. રેકોર્ડિંગ્સ ટોટલ કે આખા સિલેબસના કે પાર્ટ સિલેબસના તમને આપવામાં નહીં આવે. હા, અમુક ટોપિક હશે, એમસીક્યુ હશે, યા તો ખાલી થિયોરિટિકલ પાર્ટ હશે કે જેમાં ખાલી વાંચીને નીકળવાનું હશે. એવો અમુક ટોપિક તમને એક્સ્ટ્રા જે આપવામાં આવશે એના રેકોર્ડિંગ્સ યા તો એના સેશન હશે. બાકી બધું લાઈવમાં ભણીશું, સિલેબસ કવરેજ 100% લાઈવમાં કરીશું. ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ માટે સ્પેશિયલાઇઝ્ડ ફેકલ્ટી છે, સ્પેશિયલાઇઝ્ડ સ્ટ્રીમનું તમને ડિઝાઇન કરેલો કોર્સ ગાઈડન્સ મળશે. ગુજરાતીમાં ટેકનિકલ નોલેજ લેવાની કોશિશ કરીશું, થોડું હિન્દીમાં આવશે. આપણા એક ફેકલ્ટી ઇલેક્ટ્રિકલના હિન્દીમાં વાત કરશે, તો કમ્યુનિકેશન આપણું જે છે ગુજરાતી હિન્દીમાં રહેશે, તો તમને સમજવામાં થોડું ઈઝી રહેશે. પ્રીવિયસ એના ક્વેશ્ચનનું પેપરનું એનાલિસિસ પણ અહીંયા સમજીશું કે પહેલા ટોપિકમાંથી કેટલું પૂછ્યું હતું, હવે કેટલું પૂછાઈ શકે અને કઈ ટાઈપના સવાલો પૂછાઈ શકે, અને રેગ્યુલર પ્રેક્ટિસ ટેસ્ટ, અને લાસ્ટમાં મોક ટેસ્ટ સિરીઝ કે જેમાં તમને ફૂલ લેન્થ પેપર્સ પણ મળશે પ્રેક્ટિસ કરવા માટે, જેથી તમે ઇવેલ્યુએશન કરી શકો કે તમારું લેવલ અત્યારે ક્યાં છે. કોર્સ ફીચર્સની વાત કરીએ તો લાઈવ ઓનલાઈન ક્લાસ થશે, ઇવનિંગમાં મોસ્ટલી આપણા સેશન હશે, ડેઈલી સેશન હશે રોજના 2 થી 3 કલાકના, અને એ સેશન લાઈવ પતી ગયા પછી એનું રેકોર્ડિંગ એપ્લિકેશનમાં અપલોડ થઈ જશે. સપોઝ તમારે ક્લાસ જોઈન કરવાનું મિસ થઈ ગયું, લેટ થઈ ગયું, યા તો એ દિવસે અવેલેબલ નતા, તો એનું રેકોર્ડિંગ જ્યાં સુધી કોર્સની વેલિડિટી રહેશે ત્યાં સુધી તમે એનું રેકોર્ડિંગ એક્સેસ કરી શકશો. જેટલી પણ વાર વિડીયો જોવો હશે એટલી વાર વિડીયો જોઈ શકશો. કમ્પ્લીટ સ્ટડી પેકેજ નોટ્સ મળશે ડિજિટલ ફોર્મેટમાં, બીકોઝ હજી બધી જ નોટ્સ, બધા જ ટોપિક આ એએમસી ની એક્ઝામ માટે રેડી નથી, રેડી કરી રહ્યા છે, પ્રિપેર કરી રહ્યા છે. જેમ જેમ ભણીશું એમ પીડીએફ નોટ્સ તમને મળતી જશે. પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ ટોપિક વાઇઝ ઓર્ગેનાઇઝ કરીને તમને મળી જશે. પ્રીવિયસના ક્વેશ્ચન એનાલિસિસના એની પ્રેક્ટિસ પણ મળી જશે, અને ક્વિક રિવિઝન ટિપ્સ, શોર્ટકટ્સ એ પણ તમને અહીંથી આપવામાં આવશે, જેથી કરીને ટાઈમલી આપણું પેપર પૂરું થઈ જાય અને સારામાં સારા માર્ક્સ આપણે અહીંયા સ્કોર કરી શકીએ. કોર્સ મોડ્યુલ તમને સમજાવ્યું એ રીતે શું ભણીશું? બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણીશું, ઇલ્યુમિનેશન લાઇટિંગ ડિઝાઇન ભણીશું, ઇલેક્ટ્રિકલ મશીન પાવર સિસ્ટમ ભણીશું, કમિશનિંગ એન્ડ પ્રોટેક્શન ભણીશું, રિન્યુએબલ એનર્જી ભણીશું, મિકેનિકલ એન્જિનિયરિંગ ભણીશું, મોક ટેસ્ટ, એક્ઝામ સ્ટ્રેટેજી, કેવી રીતે વાંચવું, કેવી રીતે રિવિઝન કરવું, સિટી પ્લાનિંગ, કરંટ અફેર્સ, આ બધા જ ટોપિક, બધું જ ગાઈડન્સ કમ્પ્લીટ તમને કોર્સની અંદર આપવામાં આવશે. બધું જ તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે. ઇન શોર્ટ હું એવું કહીશ કે આ એક એવું કમ્પ્લીટ કોર્સ પેકેજ હશે, જો તમે એને 100% ફોલો કરી લીધું તો આ એએમસી વાળી ભરતીમાં તમારું સિલેક્શન પાક્કું જ છે, એમાં કોઈ જ ડાઉટ નથી, કોઈ શંકાને સ્થાન નથી. ટીચિંગ મેથોડોલોજી કેવી રીતની યુઝ કરીશું? સ્પેશિયલ ટીચિંગ મેથોડોલોજી એટલા માટે કેમ કે ઇલેક્ટ્રિકલ વાળાય છે, મિકેનિકલ વાળાય છે, ઇલેક્ટ્રિકલ સિલેબસમાં છે, મિકેનિકલ સિલેબસમાં છે, તો બંનેને આપણે ન્યાય આપવો પડશે. તો જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે એમનું ફોકસ મિકેનિકલ એન્જિનિયરિંગના ટોપિક ઉપર વધારે રાખવાનું રહેશે. ડિટેલ કવરેજ, પમ્પ્સ અને વાલ્વ્સ એમને સમજવામાં તકલીફ પડશે, ડિટેલમાં ભણવું પડશે. એસટીપી ડબ્લ્યુપીટી સિસ્ટમ પ્રોપરલી સમજવી પડશે, બીકોઝ એમના સિલેબસની બહાર. મિકેનિકલ વાળા સાથે ચેલેન્જ શું છે? ફોકસ ઇલેક્ટ્રિકલ ટોપિક ઉપર 70% આવશે. કેમ કે એમનું મિકેનિકલ ક્લિયર હશે, એમને આવડતું હશે, પણ એનો સિલેબસનું વેટેજ ઘણું ઓછું છે. તો એમને મેક્સિમમ ફોકસ આના પર કરવાનું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઉપર. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને સિમ્પ્લિફાઈ કરીને સમજવા પડશે, મશીન્સ અને સિસ્ટમ્સ વિશે થોડું વધારે ડિટેલમાં નોલેજ લેવું પડશે. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સારામાં સારા ક્વેશ્ચન, સારામાં સારા રિઝલ્ટ, સારામાં સારા માર્ક્સ આપણે લઈ શકીશું. તો બંને માટે થોડી ડિફરન્ટ સ્ટ્રેટેજી રહેશે, જેની આપણે ડિસ્કશન કરીશું ડ્યુરિંગ ધ સેશન્સ, અને તમને ગાઈડ કરવામાં આવશે કે ભાઈ ઇલેક્ટ્રિકલ વાળાએ કેવી રીતે કરવાનું છે અને મિકેનિકલ વાળાએ કઈ રીતે ફોલો કરવાનું છે. ટેસ્ટ સિરીઝ અને પ્રેક્ટિસ ઉપર વધારેમાં વધારે ધ્યાન આપીશું, બીકોઝ રિઝલ્ટ જે છે એ ટેસ્ટ પેપર પ્રેક્ટિસ કરવાથી જ આવે છે. ખાલી વાંચી લેવાથી, ખાલી થિયોરી ભણી લેવાથી, ખાલી સેશન એટેન્ડ કરી લેવાથી રિઝલ્ટ આવતું નથી.
વીકલી મોડ્યુલ ટેસ્ટ હશે. વીકલી મતલબ વીકલી ઇન ધ સેન્સ કે ટોપિક વાઇઝ જેમ જેમ ટોપિક અથવા જેમ જેમ આપણા મોટા મોટા ટોપિક હશે ફિનિશ થતા જશે એમ આપણે ટેસ્ટ લેતા જઈશું, જેથી કરીને વીકલી યા તો ટોપિક પતે ત્યારે તમારી એક ટેસ્ટ પ્રેક્ટિસ થઈ જાય. એટલે ઘણી વખત વીકમાં એક, ઘણી વખત વીકમાં બે, આવી રીતની ટેસ્ટ પ્રેક્ટિસ રેગ્યુલર કરતા જઈશું. લાસ્ટમાં ફૂલ લેન્થ મોક ટેસ્ટ આવશે કે જેમાં આખો સિલેબસ હશે અને એની પણ પ્રોપર પ્રેક્ટિસ કરીશું અને એનું એનાલિસિસ કરીશું અને તમારું પરફોર્મન્સ ટ્રેકિંગ કરીશું, જેથી કરીને તમને ખબર પડે કે તમારી પ્રોગ્રેસ કેટલી થઈ રહી છે, તમારા માર્ક્સ કેટલા વધી રહ્યા છે અને જેટલા પણ સ્ટુડન્ટ્સ આ એક્ઝામ આપી રહ્યા છે અથવા ટેસ્ટ સિરીઝ એટેમ્પ્ટ કરી રહ્યા છે એમાં તમારો રેન્ક કેટલામાં આવે, એના પરથી તમે ડિસાઈડ કરી શકશો કે તમારે કેટલી હજી વધારે મહેનત કરવાની છે. તો આ ટેસ્ટ સિરીઝ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી જતી હોય છે સિલેક્શનની અંદર. તો આ ટેસ્ટ સિરીઝ સિરિયસલી એટેન્ડ કરશો તો તમારું સિલેક્શન થવાના ચાન્સ ઘણા બધા વધી જતા હોય છે. સ્ટડી મટીરિયલ હાઇલાઇટ્સની વાત કરીએ તો સ્ટડી મટીરિયલ કેવી રીતે ડિઝાઇન કરવું છે, કેવી રીતે આપવામાં આવશે. ટેકનિકલ ઇલુસ્ટ્રેશન હશે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ખાસ કરીને સર્કિટ ડાયાગ્રામ સમજવા બહુ વધારે જરૂરી હોય છે, તો એ આપણે અહીંયા પીડીએફ્સ ની અંદર મૂકેલા હશે, ફોર્મ્યુલાસ લખેલા હશે. રેફરન્સ મટીરિયલ ક્વિક અમુક શીટ્સ અને અમુક પીડીએફ યા તો રેફરન્સ બુકની જે લિંક્સ હશે એ તમારી સાથે શેર કરવામાં આવશે. લેટેસ્ટ ટેકનોલોજી અપડેટમાં જે વધારેમાં વધારે પૂછાઈ શકે એવી વાતો છે સ્કાડા સિસ્ટમને એને ડિટેલની અંદર સમજાવવામાં આવશે. રિયલ પ્રોજેક્ટ ડિસ્કશન જે એએમસી ના પ્રોજેક્ટ અને કેસ સ્ટડીઝ હશે એને પણ આપણે ડિસ્કસ કરીશું, જેથી કરીને આપણે સમજી શકીએ કે કેવા ટાઈપના એએમસી ના પ્રોજેક્ટ રિલેટેડ સવાલ પૂછાઈ શકે. અને 24/7 મોબાઈલ એક્સેસ તમારી જોડે તમારું મોબાઈલ સબસ્ક્રિપ્શન તો 24/7 હશે, જેમાંથી પીડીએફ ગમે ત્યારે ઓપન કરીને તમે વાંચી શકશો. ફેકલ્ટી ટીમની વાત કરું તો હું સાગર ઠુમર, હું તમને મિકેનિકલ એન્જિનિયરિંગના ઘણા બધા ટોપિક ભણાવીશ. એક્સપર્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ફેકલ્ટી આપણા જોડે એસોસિએટેડ જે 10 વર્ષ કરતા વધારે અનુભવ છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે. અનફોર્ચ્યુનેટલી આપણે નામ પ્રોફાઇલ ડિક્લેર નહીં કરી શકીએ, સમજી શકશો તમે કેમ. અને મિકેનિકલ એન્જિનિયરિંગના પણ એક્સપર્ટ ફેકલ્ટી છે, 7-8 વર્ષથી ભણાવે છે અને પમ્પ્સની અંદર એમણે ખાસું એવું કામ કરેલું છે. જે કોર્પોરેશન્સના પ્રોજેક્ટ છે અને કોર્પોરેશનની અંદર જે વસ્તુઓ પૂછાતી હોય છે મિકેનિકલ એન્જિનિયરિંગ રિલેટેડ, એમના પણ એક્સપર્ટ છે, જેથી કરીને તમને પ્રોપર ગાઈડન્સ આપી શકે અને પ્રોપર એ ટોપિકને ન્યાય આપી શકે અને પ્રોપર ભણાવી શકે. શેડ્યુલ શું હશે અને કેવી રીતે ભણીશું? તો 10 થી 12 વીકનો આપણો ટોટલ કોર્સ ડ્યુરેશન હશે સિલેબસ કવરેજનો. 10 વીકથી મેક્સિમમ 12 વીકની અંદર આપણે આખો સિલેબસ કવર અપ કરીશું, બીકોઝ વધારે સમય એએમસી આપતી નથી એક્ઝામ કન્ડક્ટ કરવા માટે. ફોર્મ ભરાવાથી લઈને 2 મહિનામાં મેક્સિમમ 3 મહિનામાં એક્ઝામ થઈ જાય, તો આટલો જ ટાઈમ હશે આપણી પાસે, તો એને યુટિલાઇઝ કરીશું પ્રોપરલી. 60+ લાઈવ સેશન્સ હશે, 60 કરતા વધારે એનાથી ઉપર જઈ શકે. મેં 60 એટલા માટે લખેલા છે, 2-2 કલાકના એક સેશન કરીને 120-130 અવર્સનો આપણો સિલેબસ ડિફાઇન કર્યો છે. કદાચ એનાથી વધારે જઈ શકે છે, લાઈવ છે એટલે સ્ટ્રીક નહીં રહીએ, પણ તમને આઈડિયા આવે એટલા માટે મેં એવું લખ્યું છે કે 120 થી 150 અવર્સનું આપણું ટીચિંગ થશે પ્રોપરલી. એમસીક્યુ સોલ્વિંગના સેશન અલગ થશે, ડાઉટ સોલ્વિંગના અલગ થશે. 6 મહિનાની વેલિડિટી આપીશું એવા કેસમાં કે એક્ઝામ પ્લસ માઇનસ થઈ યા તો પછી તમારે પછી ભણવું હોય, કંઈક રહી ગયું તો, એટલા માટે કોર્સ વેલિડિટી 6 મહિનાની રહેશે. સિલેબસ આપણો લાઈવ ક્લાસ જે છે 10 થી 12 વીકની અંદર આપણે કવર કરી લઈશું. શેડ્યુલ એવું રહેશે, મંડે ટુ સેટરડે ડેઈલી 2 થી 3 કલાકના લેક્ચર હશે, રેગ્યુલર ક્લાસીસ હશે. સન્ડેના દિવસે રજાનો દિવસ હશે તો આપણા ફેકલ્ટી અવેલેબલ વધારે હશે, તમે પણ જોબ કરતા હશો, તમારી પાસે ટાઈમ હશે, તો એક્સટેન્સિવ લોંગ અવર લેક્ચર 4-5 કલાકના સેશન થશે, પ્લસ મોક ટેસ્ટ પ્રેક્ટિસ અથવા જે ટેસ્ટ તમને આપેલી હશે એની પ્રેક્ટિસ અને ડિસ્કશન જે છે એ સન્ડેના દિવસે આપણે રાખીશું. કોર્સ ફીસ કે જેના વિશે બધાને બહુ વધારે ક્યુરિયોસિટી રહેતી, ભાઈ સાહેબ ફીસ કેટલી હશે, કઈ રીતનું હશે, શું હશે. સ્પેશિયલ લોન્ચ ઓફર રાખેલી છે, અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ જે રીતે આપણે આપીએ છીએ 5,999 ની અંદર તમને આ કોર્સ મળશે. કોર્સ ફીસ ઇનિશિયલી આપણે 9,999 રાખેલી છે, પણ ઓલમોસ્ટ 33% ડિસ્કાઉન્ટ આપેલું છે અર્લી બર્ડ સ્ટુડન્ટ્સ માટે, કે જે લિમિટેડ ટાઈમ પીરિયડ સુધી હશે. તારીખ 14/12/2025 સુધી આ ડિસ્કાઉન્ટ વેલિડ રહેશે. પછી કોર્સની ફીસ વધી જશે. 14 ડિસેમ્બર સુધી આપણે કોર્સની ફીસ 5,999 રાખેલી છે. બેચ સ્ટાર્ટ ક્યારે થશે તો 8 ડિસેમ્બર 2025 સોમવાર, મંડે થી ઇવનિંગમાં આપણા ડેઈલી સેશન સ્ટાર્ટ થઈ જશે. રોજ આપણા 2 થી 3 કલાકના લાઈવ સેશન સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશનની અંદર સ્ટાર્ટ થઈ જશે. ડિસ્કાઉન્ટ લિમિટેડ ટાઈમ સુધી છે, એનું ધ્યાન રાખજો. ઓવરવ્યુ કહી દઉં ફરીથી, 60 અવર્સ પ્લસ 60+ લાઈવ ક્લાસ એટલે 120 અવર્સ પ્લસ લાઈવ ક્લાસ થશે. નોટ્સ પીડીએફ ના ફોર્મમાં મળશે. 20 કરતા વધારે પ્રેક્ટિસ ટેસ્ટ અને મોક ટેસ્ટ તો અલગ છે, એ પણ મળશે. ડાઉટ ક્લિયરિંગ સેશન થશે, એમસીક્યુ સેશન, મોબાઈલ એપનું એક્સેસ તમને મળી જશે અને 6 મહિનાની વેલિડિટી આ કોર્સની અંદર આપણે રાખેલી છે. તો આટલું તમને આ કોર્સની અંદર મળશે.
સપોઝ કોઈ સ્ટુડન્ટ એવા છે કે જેને ઈએમઆઈ જોઈએ છે, તો એમને 2 ઈએમઆઈ મેક્સિમમ 2 ઈએમઆઈ કરી શકાશે. તો કેમ કે ફીસ 5999 છે, તો ઈએમઆઈ નો ઓપ્શન અવેલેબલ કરાવી દઈશું. ઈએમઆઈ થી પણ તમે પેમેન્ટ કરી શકો છો, જેથી કરીને તમને થોડું એનું લેવરેજ મળી જાય. તમને ચેક કરવું હોય કે શું ભણાવે છે, કેવું કન્ટેન્ટ હશે, ડેમો આપો સાહેબ, ભણાવો, ખબર પડે લેવા જેવો છે કે કોર્સ, એ અમે ડિસાઈડ કરી. તો એના માટે શું કરેલું છે, ફ્રી ડેમો ક્લાસ એક્સેસ અમે આ કોર્સ માટે રાખેલું છે, કે જેમાં શરૂઆતના 5 સેશન જે છે ને ફ્રીમાં થશે. શરૂઆતની 5 સેશન જે હશે સાવ ફ્રીમાં થશે. દરેક કેન્ડિડેટ એ સેશનને અટેન્ડ કરી શકશે, લાઈવમાં અટેન્ડ કરી શકશે. ડેઈલી ટેલિગ્રામ ચેનલ ઉપર એની લિંક મળી જશે. અને તમે જો સંકલ્પ એજ્યુકેશનની એપ ડાઉનલોડ ન કર્યો તો ડાઉનલોડ કરીને લોગિન કરી લો. ડેઈલી નોટિફિકેશન આવશે, શેડ્યુલ તમને ફ્રીમાં જોવા મળશે અને ફ્રીમાં ક્લાસ અટેન્ડ કરી શકાશે. 5 સેશન ફ્રી થશે, પછી સેશન જે હશે એ પેઇડ ક્લાસમાં જતા રહેશે, એટલે તમે એને પછી એટેન્ડ નહીં કરી શકો. 5 સેશન ગમે ત્યારે તમે રેકોર્ડિંગ પણ ફ્રીમાં જોઈ શકો છો. સ્ટાર્ટિંગ ડેટ ફરી હું તમને રિમાઇન્ડ કરાવી દઉં, 8 ડિસેમ્બર 2025 થી સ્ટાર્ટ કરીશું. સંકલ્પ એજ્યુકેશનની મોબાઈલ એપની અંદર આ સ્ટાર્ટ થશે. અત્યારે કોઈ કમિટમેન્ટ નથી, કમિટમેન્ટ તમે ફ્રી ડેમો માટે આપો. ફ્રી ડેમો ક્લાસ 5 એટેન્ડ કરો, પછી ડિસાઈડ કરો કે કોર્સની જરૂર છે કે નહીં, યા તો જે અહીંયા ભણાવવામાં આવે છે વર્થ ઇટ છે કે નહીં. કેવી રીતે એનરોલ કરીશું? સંકલ્પ એજ્યુકેશનની એપ યા તો વેબસાઇટને વિઝિટ કરો. એએમસી મિશન એએમસી કોર્સ પર ક્લિક કરો. જો તમારું રજીસ્ટ્રેશન ન થયેલું હોય તો એપ્લિકેશનની અંદર નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી પુટ કરીને લખીને રજીસ્ટ્રેશન કરો. કોર્સ પર જાઓ, સ્ટોરમાં જઈને અને કોર્સ પર ક્લિક કરીને પેમેન્ટ કરો. જેવું પેમેન્ટ કમ્પ્લીટ થઈ જશે, એપ્લિકેશનમાં કોર્સનો એક્સેસ સ્ટાર્ટ થઈ જશે. આપણી એપ્લિકેશન iOS પર, એન્ડ્રોઈડ પર અને વિન્ડોઝ પર ત્રણેય પ્લેટફોર્મ પર અવેલેબલ છે. તો ત્રણમાંથી કોઈ એપ એક્સેસ તમે કરી શકશો. જો તમારે લેપટોપ કે કમ્પ્યુટર પર જોવો હશે કોર્સ, તો પણ એ અવેલેબલ છે. તમે ત્યાંથી પણ કોર્સ સબસ્ક્રાઇબ કરી શકશો. અગર તમને કોઈ ક્વેરી છે, ટ્રાન્ઝેક્શન કરવામાં તકલીફ પડે છે, કોર્સ વિશે ડાઉટ છે, તો અહીંયા આપેલા મોબાઈલ નંબર પર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને તમે પૂછી શકો છો, જેથી કરીને તમારા ડાઉટનું સોલ્યુશન થઈ જશે. કેવી રીતે એક્સેસ કરવું એ તમને ખબર પડી જશે. સંકલ્પ એજ્યુકેશન જોડે કોન્ટેક્ટમાં રહેવા માટે વેબસાઇટ પર લોગિન કરી શકો છો. અહીંયા આપેલા મોબાઈલ નંબર પર તમે કોલ યા તો વોટ્સએપ મેસેજ કરી શકો છો, ઈમેલ કરી શકો છો, યા તો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ ચેનલ, આ બધામાં કનેક્ટ કરીને સંકલ્પ એજ્યુકેશન જોડે આવી લેટેસ્ટ અપડેટ્સ હોય, ભરતી હોય કે કોર્સ લોન્ચ હોય, એની માહિતી રેગ્યુલર મેળવી શકો છો. આ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓલ્સો આ જે કોર્સ છે એની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે કોર્સ સબસ્ક્રાઇબ કરી શકશો, યા તો સંકલ્પ એજ્યુકેશનને અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ફોલો કરી શકશો. લાસ્ટ બટ નોટ લીસ્ટ, યોર સક્સેસ ઇઝ અવર મિશન. તમારી સફળતા અમારું ધ્યેય છે. તમે એક્ઝામ પાસ કરી જાઓ એ અમારું લક્ષ્ય છે. તમારું તો છે, જોડે જોડે સંકલ્પ એજ્યુકેશનનું પણ લક્ષ્ય છે. ખૂબ તૈયારી કરો, ખૂબ મહેનત કરો. બહુ વધારે લાંબો સમય તૈયારી નથી કરવાની. એક્ઝામ હમણાં જ આવી જશે, જોતામાં એક્ઝામ આવી જશે. એએમસી ની ખબર બી નહીં પડે. શોર્ટ ટાઈમ પીરિયડ 2-2.5 મહિના 3 મહિનાની તૈયારીમાં તમને સારામાં સારી એક ગવર્મેન્ટ જોબ મળી શકે એમ છે. તો આજથી જ લાગી પડો અને પ્રોપર પ્રિપેરેશન કરો, પ્રોપર પ્રિપેરેશન પ્લાન બનાવો અને આ એક્ઝામને ક્રેક કરો. સંકલ્પ એજ્યુકેશનની ટીમ ઓલવેઝ તમારી સાથે છે. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.